અમદાવાદના ઇસ્કોન મંદિરમાં દીકરીઓના બ્રેન વોશના આક્ષેપો કરવામાં આવ્યા છે. તો અમદાવાદના નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે, જેમાં દીકરીને ગત જૂનમાં મથુરાના શિષ્ય સાથે ભગાડી દયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેન વોશ કરાય છે. અરજદારે જણાવ્યું છે જુલાઈમાં સાથે જ સીપી કાયદા મંત્રી ગૃહ મંત્રાલય અરજી આપ્યાની રજૂઆત કરવામાં આવી છે. તો હેબિયસ કોર્પસ અનુસંધાને હાઈકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી સમગ્ર મામલે જાન્યુઆરી મહિનામાં સુનાવણી હાથ ધરાશે. તો તેને લઈને વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં હાથ ધરાશે. દીકરીને ગત જૂનમાં મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાયાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેન વોશ કરાય છે. અરજદારે જણાવ્યું છે તો જુલાઈમાં સીપી કાયદા મંત્રી ગૃહ મંત્રાલય દ્વારા અરજી કરવામાં આવી હતી. અમદાવાદ ઇસ્કોન મંદિરમાં દીકરીઓના બ્રેન વોશનો આક્ષેપ કરવામાં આવ્યો. તો તેને લઈને સુનાવણી છે તે જાન્યુઆરી મહિનામાં થશે. દીકરીને ગત જૂનમાં મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાયાના આક્ષેપો કરાયા છે.